રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈના તીર્થક્ષેત્ર કરનાળી ખાતેથી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેરવી લેનાર મહિલા ત્રિપુટી ઝડપાઈ. અષાઢ વદ અમાસ કરનાળીમાં ઉમટી હતી ભારે ભીડ. મહિલા શ્રદ્ધાળુ ડભોઈ તાલુકાના સાઠવદ ગામના રહેવાસી મહિલા શ્રદ્ધાળુ કરનાળીમાં નર્મદા કિનારે આવેલા મહાકાળી માતાના દર્શને જતા ગળામાં પહેરેલું મંગળસૂત્ર ગુમ થયું હતું. મહિલા શ્રદ્ધાળુ જ્યોત્સનાબેન પાટણવાડિયા અને પતિ લલિતચંદ્રએ મંદિરમાં શોધખોળ કરી જતા મંગળસૂત્રનો પત્તો લાગે ન હતો, જેથી ચાંદોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદી મહિલાને સાથે રાખી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગળામાંથી ચેન સેરવી લીધી હોવાનું માલુમ પડ્યું. એકબીજાની મદદથી 3 ઉઠાવગીર મહિલાઓએ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધું હોવાનું ફૂટેજમાં જણાવ્યું. ચાંદોદ પોલીસે તાત્કાલિક અસરથી અલગ અલગ વિસ્તારમાં ટીમો દોડાવી તપાસ આદરતા મોડી સાંજે 3 મહિલાઓ ઝડપાઈ. મહિલાઓની પૂછપરછ કરતા તેઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી રાધા રાવળ, રૂખી રાવળ અને સીતા રાવળ હોવાની વિગત બહાર આવી. પોલીસે ઉઠાવગીર ત્રિપુટી પાસેથી મહિલા શ્રદ્ધાનું મંગળસૂત્ર રિકવર કરી આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો આ લોકો પાસે વધુ તપાસ કરવામાં આવે તો વધુ મોટી ગેંગ ઝડપાય તેવું લાગી રહ્યું.